આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે। કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે કુલ ટાઈપના કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજી કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યનો કોઈ પણ ગરીબ દર્દી કે મધ્યમ વર્ગનો દર્દી એના માટેની જે ચિંતા થઈ અને એના પરિણામે આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ થતો હતો એમાં ખૂબ ધરખમ ઘટાડો આવ્યો છે। હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા, પરિવારો વાપરતા, એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે। યોજના હેઠળ ડે કેર, સેકન્ડરી અને ટર્શનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ। કેન્સર, ઘૂંટણ, થાપાના રિપ્લેસમેન્ટ, હૃદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ। ચિરંજીવી યોજના અને બાલ સખા યોજનાનો લાભો પણ પીએમજેવાય માં આપણે સમાવિષ્ટ કર્યો છે। આમ સમગ્રતયા ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબને 2,65,00,000 લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને 900 થી વધારે ખાનગી અને 1500 થી વધુ સરકારી હોસ્પિટલમાં આપણે એમાં સમાવેશ કર્યો છે। ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10 થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, ડીએમ પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે। અમુક કિસ્સાઓમાં તો ડોક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા। મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। આ બધા જે ફરિયાદો મળી, યોજના સરસ અને એનો લાભ પણ લોકોને સરસ રીતે મળી રહ્યો હતો, પરંતુ આખી યોજનાની અંદર ક્યાંક એનો લાભ લેવા માટે અમુક લોકોએ, અમુક લેભાગુ તત્વોએ એ યોજનામાં ક્યાંક લેકિંગ અથવા તો લેપ્સ, અને જો લેપ્સ ન હોય તો પણ લેપ્સ ઊભા કરી અને જે પ્રકારે ફાયદો લેવાની કોશિશ કરી છે, એના કારણે અત્યારે આપણે જે મહત્વની 4 પ્રકારની જે ટ્રીટમેન્ટ છે પીએમજેવાય હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ, લગભગ 2600 ઉપરની ટોટલ પ્રોસિજર છે। એમાં જે મહત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ 4 સારવારો માટેની આપણે એસઓપી નક્કી કરી છે।